જસદણના રણજીતગઢ ગામે મહિલાની હત્યા થયાના સમાચાર મળી રહ્યા છે। એક પતિએ જ તેની પત્નીની હત્યા કરી છે। આ વાતને લઈને ચકચાર મચી ગઈ છે। આરોપી પતિએ મહિલાને લાકડીથી ઢોર માર માર્યો હતો। મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે। મૂળ મધ્યપ્રદેશની મહિલાનું હુમલામાં મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। ધોરાજી નાની પરબારી ગામમાં સીમ વિસ્તારમાં મંદિર પાસે વિમલ સાંગઠિયાની લાશ મળી આવતા હાલ કિસ્સામાં સામે આવતા ખાસ ચકચાર મચી ગઈ છે। વાત કરીએ ધોરાજી તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી દવાખાને ખસેડી હતી। નાની પરબડી ગામમાંથી લાશ મળી આવતા પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે। પરિવારના નેતાઓએ પણ ખાસ કહી શકાય કે જણાવ્યું છે કે શંકાસ્પદ લોકોના નામ જાહેર કર્યા છે। વિમલ સાંગઠિયાની હત્યાના કથિત આરોપીઓને ધરપકડ કરવા માંગ કરાઈ છે અને જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ લેવાનો તેમને સ્વીકાર નથી કરી રહ્યા।